નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે કોહલબર્ગના નૈતિક વિકાસોના સિદ્ધાંત પર એમસીક્યુ ક્વેશ્ચન બનાવેલા છે, જે તમને આવનારી પરીક્ષામાં કે ઉપયોગી થઈ રહેશે। તેમજ ટેટ 1ની પરીક્ષાના ફોર્મ આજથી ભરાવાના શરૂ થઈ ગયેલા છે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। કોહલબર્ગના કયા પ્રકારના વિકાસ સાથે જોડાયેલા મનોવિજ્ઞાની હતા? કોહલબર્ગ કયા પ્રકારના વિકાસ સાથે જોડાયેલા મનોવૈજ્ઞાનિક હતા? તો જેનો સાચો જવાબ રહેશે નૈતિક વિકાસ સાથે જોડાયેલા મનોવૈજ્ઞાનિક હતા। સેકન્ડ ક્વેશ્ચન, કોહલબર્ગે પોતાના નૈતિક વિકાસનો સિદ્ધાંત કોના સિદ્ધાંતના આધારે આપ્યો છે? તો કોહલબર્ગે પોતાના નૈતિક વિકાસનો સિદ્ધાંત જીન પિયાજેના સિદ્ધાંતના આધારે આપેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કોહલબર્ગ નૈતિક વિકાસના સિદ્ધાંતમાં કુલ કેટલા સ્તર અને તબક્કાઓ છે? તો કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં ટોટલ 3 સ્તર અને 6 તબક્કાઓ છે, એટલે કે ટોટલ 3 સ્તર આવેલા છે તેમના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં અને 6 તબક્કાઓ આવેલા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં પ્રથમ સ્તરનું નામ શું છે? એટલે કે જે સ્તર આપેલા છે તેમાં પ્રથમ સ્તરનું નામ શું છે? તો પ્રથમ સ્તરનું નામ છે પૂર્વ પરંપરાગત અવસ્થા। તો કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં પ્રથમ સ્તરનું નામ છે પૂર્વ પરંપરાગત અવસ્થા। પૂર્વ પરંપરાગત અવસ્થાનો સમયગાળો કેટલો છે? હવે જોઈએ તો પૂર્વ પરંપરાગત અવસ્થાનો સમયગાળો છે મિત્રો 4 થી 10 વર્ષ સુધીનો જે સમય છે તે પૂર્વ પરંપરાગત અવસ્થાનો સમયગાળો કહેવામાં આવે છે। હવે પ્રથમ સ્તર જે છે પૂર્વ પરંપરાગત અવસ્થાનો પ્રથમ તબક્કો કયો છે? તો પ્રથમ તબક્કો છે એમાં આજ્ઞા અને દંડની અવસ્થા। તો કોહલબર્ગના જે સ્તર પ્રથમ 3 સ્તર છે એમાંથી પ્રથમ સ્તરમાં પૂર્વ પરંપરાગત અવસ્થાનો જે પ્રથમ તબક્કો છે આજ્ઞા અને દંડની અવસ્થા છે। આજ્ઞા અને દંડ અભિગમમાં બાળક નૈતિકતા કેમ પાળે છે? તો આજ્ઞા અને દંડ અભિગમમાં બાળક નૈતિકતા એટલા માટે પાળે છે કે દંડથી બચવા માટે પોતે નૈતિકતા પાળવે છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। પૂર્વ પરંપરાગત અવસ્થાનો બીજો તબક્કો કયો છે? તો પૂર્વ પરંપરાગત અવસ્થા જે છે એનો બીજો તબક્કો છે સાધનાત્મક હેતુ અને પુરસ્કાર અભિગમ, એટલે કે અહંકારની અવસ્થા। સેકન્ડ સી નંબરનો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે। હવે સાધનાત્મક હેતુ અને પુરસ્કાર અભિગમમાં બાળક શું કરે છે? તો સાધનાત્મક હેતુ અને પુરસ્કાર અભિગમમાં બાળક પોતાના લાભ માટે સારા કામ કરે છે, એટલે કે પોતાના ફાયદા માટે સારા કામ કરે છે એવું કહેવામાં આવે છે। આગળનો ક્વેશ્ચન, કોહલબર્ગના સિદ્ધાંતનું બીજું સ્તર કયું છે? તો કોહલબર્ગના સિદ્ધાંતનું બીજું સ્તર છે પરંપરાગત અવસ્થા। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। હવે પરંપરાગત અવસ્થા કઈ વયગાળામાં જોવા મળે છે? તો જોવા જઈએ તો પરંપરાગત અવસ્થા કિશોર અવસ્થામાં જોવા મળે છે, એટલે કે 10 થી 13 વર્ષના બાળકમાં પરંપરાગત અવસ્થા જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પરંપરાગત અવસ્થાનો પ્રથમ તબક્કો કયો છે? કુલ ત્રીજો તબક્કો એટલે પ્રથમ તબક્કો કયો છે? તો સારું બાળક અભિગમ, એટલે કે પ્રશંસા અવસ્થા તેનો પ્રથમ તબક્કો છે। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। સારું બાળક અભિગમમાં નૈતિકતા કેમ પાળવામાં આવે છે? તો એમાં નૈતિકતા એટલા માટે પાળવામાં આવે છે કે પ્રેમ અને સ્વીકૃતિ મેળવવા માટે બાળક નૈતિકતા પાળે છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે। આગળનો ક્વેશ્ચન, પરંપરાગત અવસ્થાનો બીજો તબક્કો એટલે કે કુલ ચોથો તબક્કો કયો છે? તો પરંપરાગત અવસ્થાનો બીજો તબક્કો જોવા જઈએ તો કાયદો અને વ્યવસ્થા અભિગમ, એટલે કે સામાજિક અવસ્થામાં સન્માન અવસ્થા જે છે તેની વાત કરવામાં આવી છે, કાયદો અને વ્યવસ્થા અભિગમ। હવે કાયદો અને વ્યવસ્થા અભિગમમાં બાળક શું વિચારે છે? કાયદો અને વ્યવસ્થા અભિગમમાં બાળક સમાજના નિયમો મહત્વપૂર્ણ છે તેવું વિચારે છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે। 16મા નંબરના ક્વેશ્ચનમાં કોહલબર્ગના સિદ્ધાંતનું ત્રીજું સ્તર કયું છે? તો કોહલબર્ગના સિદ્ધાંતનું ત્રીજું સ્તર છે ઉત્તર પરંપરાગત અવસ્થા। સી ઓપ્શન સાચો જવાબ રહેશે। કોહલબર્ગના સિદ્ધાંતનું ત્રીજું સ્તર છે ઉત્તર પરંપરાગત અવસ્થા।
ઉત્તર પરંપરાગત અવસ્થા કઈ વયમાં જોવા મળે છે? તો ઉત્તર પરંપરાગત અવસ્થા કિશોરાવસ્થા પછી જોવા મળે છે. એટલે કિશોરાવસ્થા 10 થી 13 વર્ષની હોય છે. હવે એને કિશોરાવસ્થા પછી જોવા મળે છે. એટલે કે 13 વર્ષથી વધુના વયના બાળકોમાં ઉત્તર પરંપરાગત અવસ્થા જોવા મળે છે. હવે ત્રીજા સ્તરનો જે પ્રથમ તબક્કો છે એટલે કુલ 5મો તબક્કો કયો છે? તો ત્રીજા સ્તરનો પ્રથમ તબક્કો કુલ 5મો તબક્કો એટલે કે સામાજિક કરાર અને વ્યક્તિગત અધિકાર અભિગમ છે. એટલે કે સમાજ સાથે સંબંધ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવે સામાજિક કરાર અભિગમમાં વ્યક્તિ શું માને છે? તો સામાજિક કરાર અભિગમમાં વ્યક્તિ માને છે કે નિયમો બદલી શકાય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નિયમો બદલી શકાય છે એવું માને છે. કોહલબર્ગના સિદ્ધાંતનું છેલ્લું તબક્કું કયું છે? તો કોહલબર્ગના સિદ્ધાંતનું જે લાસ્ટ તબક્કું છે, છેલ્લું તબક્કું છે સાર્વજનિક નૈતિક સિદ્ધાંત અભિગમ. સાર્વજનિક નૈતિક સિદ્ધાંત અભિગમ એટલે સાર્વભૌમિક અવસ્થા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવે સાર્વજનિક નૈતિક સિદ્ધાંત અભિગમમાં વ્યક્તિ શું કરે છે? તો સાર્વજનિક નૈતિક સિદ્ધાંત અભિગમમાં વ્યક્તિ શું કરે છે? તો પોતાના સિદ્ધાંત મુજબ વર્તે છે. એટલે જાતે નિયમો બનાવે છે. એટલે પોતાના સિદ્ધાંત મુજબ જાતે જે પોતે નિયમો બનાવે તેના પ્રમાણે તે પોતે વર્તન કરે છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોહલબર્ગના મતે નૈતિક વિકાસ કોના પર આધારિત છે? તો કોહલબર્ગના મતે નૈતિક વિકાસ બુદ્ધિ વિકાસ ઉપર આધારિત છે. બુદ્ધિનો જે પ્રમાણે વિકાસ થાય તે પ્રમાણે નૈતિક વિકાસ તેના ઉપર આધારિત છે એવું કોહલબર્ગનું માનવું છે. કોહલબર્ગના સિદ્ધાંતમાં નૈતિક દ્વિધા મોરલ ડાયલેમા એ શું છે? એટલે કે નૈતિક દ્વિધા શું છે? તો બે વિકલ્પ વચ્ચેનો નૈતિક જે સંઘર્ષ હોય તેને નૈતિક દ્વિધા કહેવામાં આવે છે. બે વિકલ્પો હોય એમાં વચ્ચેનો જે નૈતિક સંઘર્ષ હોય તેને નૈતિક દ્વિધા કહેવામાં આવે છે. તો કોહલબર્ગે જે નૈતિક વિકાસનો અભ્યાસ મુખ્યત્વે કોના પર કર્યો છે? તો કોહલબર્ગે નૈતિક વિકાસનો અભ્યાસ મુખ્યત્વે બાળકો પર જ કરવામાં આવ્યો છે. એટલે કે બાળકો ઉપર જ તેને પોતે નૈતિક વિકાસનો અભ્યાસ કર્યો છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, કોહલબર્ગના સિદ્ધાંતો શિક્ષણમાં મુખ્ય ઉપયોગ શું છે? તો કોહલબર્ગના જે સિદ્ધાંતો આપ્યા છે એને શિક્ષણમાં શું ઉપયોગ છે મુખ્યત્વે? તો મુખ્યત્વે શિક્ષણમાં વિદ્યાર્થીઓમાં નૈતિક વિચાર શક્તિ વિકસાવવા માટે કોહલબર્ગના સિદ્ધાંતોનો શિક્ષણમાં ઉપયોગ લઈ શકાય છે. તો આ હતા આજના વિડીયોના 25 પ્રશ્નો. 25 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ આની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. ત્યાંથી તમને પીડીએફ પણ 24 કલાકની અંદર મળી જશે. અને હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.